रमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितां सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। योऽन्तःप्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तोभ्यम्। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति यज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजवं मारुततुल्य वेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयोतमोख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री पुराण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने
નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. કર્મણા જાયતે જંતો કર્મણેવ વિલીયતે. કર્મણા જાયતે જંતો કર્મણેવ વિલીયતે. સુખમ દુઃખમ ભયં ક્ષેમં કર્મણેવાભિધીયતે. સુખમ દુઃખમ ભયં ક્ષેમં કર્મણેવાભિધીયતે. સર્વ અનંતના અનંત કોટી બ્રહ્માંડના પતિ, દયાળુ, સર્વની ઉપર રહેમની દ્રષ્ટિ રાખનાર, સર્વના કલ્યાણના દાતા એવા નિજ હૃદયમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના છત્રછાયાનું સુંદર મજાનું આ મલાડ ગામને આંગણે સ્વામિનારાયણ મંદિર, અને એ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા સર્વના સંકલ્પને પૂર્ણ કરતા સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવતના અંતર્ગત દશમ સ્કંદ રૂપી કથાનું જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ધર્મકુંડને યાદ કરીએ, જેમના રૂડા આશીર્વાદ અને આજ્ઞાથી આ શુભ કાર્ય થઈ રહ્યું છે. એમાં મારે મંદિરના પાર્ષદ સભા સંચાલક પાર્ષદવર્ય ન્યાલકર્ણ ભગત, ભૂદેવ શ્રી, સંગીત મિત્રો, કથાના જેઓ યજમાન પદે રહ્યા છે એવા અમારે પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનભાઈ જડિયા, હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા, અને એમના જ બંને સુપુત્ર અને સુપુત્રી એવા ચિંતન કુમાર, પ્રિયંકા કુમારી, કથાના સહયજમાન એવા પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જતીનભાઈ, કેતનભાઈ, વ્યોમ, પ્રાહિલ, આર્યા, તથા સંત પૂજનના મુખ્ય યજમાન, સહયજમાન, પત્રિકાના યજમાન, ફૂલહારના યજમાન
એક દિવસના રસોઈના જેવો યજમાન છે, નાની મોટી જેવો યજમાન પદે અત્યારે પણ રસોઈ લખાવી રહ્યા છે. એ દરેક યજમાન એના સમગ્ર પરિવારને યાદ કરીએ, મંદિરના ટ્રસ્ટી યાદ કરીએ, તથા જેટલા મંડળો મલાડમાં ચાલે છે એ દરેકના કાર્યકર્તાઓને યાદ કરીએ, એના સભ્યોને યાદ કરીએ અને કથા શ્રવણ કરવા પધારેલા સમગ્ર મુંબઈવાસી ભક્તોને હૃદયથી, ભાવથી, પ્રેમથી વ્યાસપીઠ ઉપરથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે દેખાવમાં મારીને તમારી જેવા જ હોય છે. એને પણ બે જ હાથ, બે જ પગ, બે કર્ણ, બે આંખ, એક નાક, એક મુખ, સંપૂર્ણ આપણી જેવું જ જેમનું ચરિત્ર લાગે છે. અરે બોલે ને તોય ક્યારેક ક્યારેક તો હમ આયે હે हिंदुस्तान के है, जाना का है वो तो नहीं पता. આવું મહારાજ નીલકંઠ વર્ણી રૂપે આવ્યા ને ત્યારે 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. હિન્દીમાંથી ગુજરાતી થઈ ગયું, અડધો ગુજરાતી અડધો હિન્દી. મહારાજના શરૂઆતના પત્ર વાંચશો ને, જ્યારે પત્રો લખ્યા છે પત્રોમાં એવું છે ક્યાંક હિન્દી શબ્દ ક્યાંક ગુજરાતી શબ્દ. ભગવાન વ્રજની અંદર હતા ને ત્યારે વ્રજ ભાષાને બોલતા હતા. અરે ઓ મૈયા મુજે માખન ચાહીએ. પણ દ્વારકાની અંદર આવ્યા ને પછી પોતાની જ પત્ની રૂક્ષ્મણીને કે જમવાની કેટલી વાર છે દેવી? હવે ગુજરાતી થઈ ગયા. એટલે ત્યારે આપને એમ થાય કે ભગવાન આપણી જેવા જ છે. મારા મને એમાં શું ફેર છે? હું જેવું બોલું છું એવું એ બોલે છે, હું જેવું ભોજન કરું છું એવું એ ભોજન કરે છે, હું જેમ ચાલું છું એમ એ ચાલે છે. તો એને મારામાં શું ફેર? પણ ભગવાન પોતે જ્યારે પ્રગટ થાય છે ત્યારે દેખાય મારીને તમારી જેવા. એના ચરિત્રો પણ મારીને તમારી જેવા જ હોય છે. પણ ક્યારેક ક્યારેક પરમાત્મા અલૌકિક ચરિત્ર કરે ને ત્યારે અહોભાવ જાગે છે પરમાત્માની અંદર. જે મનુષ્ય ન કરી શકે એવું ચરિત્ર ભગવાન કરે ત્યારે એમ લાગે કે આ પ્રભુ આપણા જેવા નથી. માનીએ છીએ પણ એવા નથી. અને ક્યારેક પરમાત્માની સાથે રહેતા હોય પણ એવું ચરિત્ર કરે જે આપણે ન કરી શકીએ એવું પરમાત્મા પોતે ચરિત્ર કરે. ત્યારે પરમાત્માનો જે ભાવ હૃદયમાં ભર્યો હોય ને એ ઓછો થઈ જાય, જતો રહે. જેણે આ સૃષ્ટિ બનાવી છે ને એ જો પરમાત્માના ચરિત્રમાં ભૂલ થઈ જતી હોય, એમને ક્યાંક ખામી દેખાતી હોય ને એ પોતેમાં ભૂલા પડી જતા હોય તો હું ને તમે તો સામાન્ય છીએ. એ સદગુરુ ગુણાતીતાન સ્વામી રઘુવીરજી મહારાજની ભાવનગરમાં શોભાયાત્રા નીકળે તો પોતે પાછળ બેસી અને ચમર ઢોળે. એ મહાન સંત જેમણે મહારાજે પોતે કહેતા ગાદી ઉપર બેસાડ્યા છે, મારા સ્થાને છે એમ જાણી અને પૂજજો. મહારાજ કહેતા કે ગુણાતીતાન સ્વામી એ હાથીની અંબાડી ઉપર પાછળ બેસીને ચમર ઢોળે. અને એ જ રઘુવીરજી મહારાજ પાછા સ્વામીને પત્ર લખી, સ્વામી મારે તમારી પાસે સત્સંગ કરવા આવવું છે.
સ્વામી એમ કે સત્સંગ કરવા આવશો મહારાજશ્રી તરીકે આવશો કે ભક્ત તરીકે? જો મહારાજશ્રી તરીકે આવવાના હોય તો મહારાજના સ્થાને તમે બેઠા છો, તો મારે તમારી સેવા કરવી પડે, તો હું તમને સત્સંગ ન કરાવી શકું. પોતે જાણે છે છતાં પણ મહારાજના સ્થાન ઉપર બેઠા છે, એનો મહિમા સમજી સ્વામી સેવા કરે છે. એમ દેખાતા મારીને તમારી જેવા હોય ભગવાન, પણ ક્યારેક ક્યારેક અલૌકિક ચરિત્ર કરે ત્યારે આ સૃષ્ટિના કરનારા બ્રહ્મા જો ભૂલા પડી જતા હોય તો હું તમે તો સામાન્ય જીવ કહેવાય, આપણે તો ભૂલા જ પડીએ. અને એટલા જ માટે તો સાળંગપુરનો ઉત્સવ થયો, ફૂલદોલ ઉત્સવ. મહારાજ રાસ ફૂલ કેટલા કલરથી રમી ખૂબ રાજી કર્યા, ભોજન પાણી કરાવીને બધા વિદાય થતા હતા. મહારાજ કે આજ તો માગો બહુ રાજી છીએ. અમુક ભક્તો આવ્યા, મહારાજ આ છોકરો મોટો થઈ ગયો છે, લગ્ન નથી થતા, આશીર્વાદ આપો. મહારાજ કે સારું લગ્ન થઈ જશે. મહારાજ આ ધંધે કીધા કે વાવીએ છે કઈ ઉગતું નથી, કંઈક વરસાદ ટાઈમે ટાઈમે થાય એવું કંઈક કરો. મહારાજ કે સારું થઈ જશે. એમ જે આવતા ગયા ને માગતા ગયા. પણ ગુજરાતના બેનો આવ્યા ને, એને મહારાજની આગળ માગ્યું કે મહારાજ શું માગીએ અમે તમારી પાસેથી, તમારી કૃપાથી તો બધું છે, પણ માગી એ કે મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવો વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. પછી જેટલી જેટલી કડીઓ લખતા ગયા ને એમાં એક સુંદર કડીનો ભાવાર્થ એવો છે, મહારાજ જે જે ચરિત્ર તમે કરો ને એમાં ક્યારેય અમને મનુષ્ય ભાવ ન આવે, બસ આ કૃપા કરજો. એવા એવા ચરિત્ર કરો તમે, પણ અમને મનુષ્ય ભાવ ક્યારેય ના આવે, અમને તો બસ પરમાત્માનો જ ભાવ રે. એ તો આપણે ભાગ્યશાળી છીએ કયો કે મહારાજ હયાતમાં નથી, પ્રગટ સ્વરૂપે તો છે, પણ આમ બેઠા હોય ને વાતો કરતા એવી રીતે નથી. આજથી 200 વર્ષ પૂર્વે આપણે જન્મા હોત તો મહારાજની આગળ બેસી શકત આવી રીતે? મહારાજ બધું જાણતા હતા. લ્યો, ઓલો નડિયાદનો ભગત આવ્યો ને ભગત આવીને કે હું તમને ભગવાન તો જ જાણું જો મારા મનમાં ચાલતી વાત તમે કયો તો. મહારાજ કે તારે માનવા હોય તો માન, નહીં તર કાંઈ નહીં. તું માને તો જ હું ભગવાન. એને કીધું નહીં, મારે તો તમે માનો તો જ ભગવાન માનવા છે. તમે માનો તો જ ભગવાન. આવું ઘણાને થાય હો ને. અહીંયા આવતા હોય 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ ભગવાનના દર્શન કર્યા હોય, ભગવાન એના સંકલ્પ પૂરા કર્યા હોય, ભગવાને એને પોતે થાળ બનાવીને જમાડ્યા હોય. પછી મારા જેવા સાધુનો યોગ થાય ને, પછી કે ત્યાં કાંઈ બરોબર નથી, અહીંયા અમે બનાવ્યું છે ત્યાં આવજો. એટલે ભગતને એમ થાય કે સ્વામી કે છે વાત સાચી હો ને. એટલે પછી આ ભગવાનને મેલીને પડતા અને ત્યાં જઈને ઊભા રહે. એમાં ભગવાનને શું ખોટ ગઈ? તમે આવો કે ન આવો, ભગવાનને શું ખોટ જાય? આપણે ભગવાન માટે આવીએ છીએ, ભગવાન આપણા માટે નથી આવતા. આપણે ભગવાન માટે આવીએ છીએ. પ્રભુ આ જીવની ઉપર કૃપા દ્રષ્ટિ રાખજે, બસ. એ નડિયાદનો ભગત એમ કે હું તો તમને ભગવાન માનું. મહારાજ કે માનવાય તો માન, નહીં તર કાંઈ નહીં. તો કે નહીં, તમે મારા હૃદયમાં પડેલી વાત બીજા કોઈને ખબર નથી એ કહો તો જ માનું. મહારાજ કે કહેવામાં કાંઈ ફાયદો નથી, એના કરતાં તો છું તો માનને. તો કે ના, મારે જોવું છે તમે ભગવાન બધા કહે છે અમારી જેવા જ દેખાવ છો, પણ ભગવાન છો કે નહીં? મારે કે સાંભળવું છે. તો કે સાંભળ. મહારાજ કે તું ને તારો કાકો બંને જણા મુંબઈ કહેતા કે વેપાર કરવા ગયા હતા. હા મહારાજ. અને ત્યાં વેપાર ખૂબ કર્યો, પૈસા કમાયા. હા મહારાજ. બસ ખબર પડી ગઈ મહારાજ.
તમે ભગવાન છો. મારા ક્યાં હવે આખી વાત સાંભળ. સભામાં બધા બેઠા હતા તો કે તમે બંને પૈસા કમાઈને આવતા હતા, વચ્ચે ધર્મશાળામાં રોકાણા, તને એમ થયું કે આ બધા પૈસા હું લઈ લઉં અને કહેતા કે કાકાને ત્યાં ને ત્યાં પૂરું કરી નાખું. કાકાને ત્યાં ને ત્યાં તે પૂરું કરી નાખ્યા. તારા પૈસા બધા લઈને ઘરે આવ્યો અને તે એમ કીધું કે તમારા કાકા તો કહેતા કે બહાર ગયા છે પરદેશ, એટલે કાકા તો ખબર નહીં ક્યારે પાછા આવે, પણ લ્યો થોડા ઘણા પૈસા ધાગજો, વાપરજો. તે જ તારી કાકાની હત્યા કરી નાખી. તા તો ઓલો મીંડો હાથ જોડવા, મહારાજ હવે રેવા દ્યો, બહુ થયું. મહારાજ કે ના ના, સાંભળ જીતો, કેટલા તું કમાયણો તો એ તને કહું. તો કે ના મહારાજ, બધી ખબર પડી ગઈ, હવે તમે ભગવાન પાકા કે. મહારાજ કે એમ નહીં, હવે કહેતા કે આ વાતને સયાજીરાવ ગાયકવાડને કહું તો શું થાય? તારા કાકીને એના દીકરાને કહું તો શું થાય? અને પછી તો કહેતા ભોઠો પડ્યો. અને પછી તો મહારાજને કે મહારાજ હવે તમારે શરણે લ્યો. મહારાજ કે એમ નહીં, જેટલો ભાગ એનો નીકળતો હતો તારા કાકાનો એ લઈને જા અને આપી આવ. અને પછી કહેતા કે મુખની અંદર મોઢામાં જોડું પહેરી અને સભાની અંદર આવી અને દંડવત કર, ત્યારે ગુનામાંથી તને માફ કરું. એટલે ભગવાન ઘણી વખત કરે ત્યારે લૌકિક ચરિત્ર કરતા હોય, લૌકિક ચરિત્ર કરે ત્યારે આપણે કહેતા કે એમાં ક્યાંય લોભાઈ ન જઈએ, ભગવાનને એ જ પ્રાર્થના કરીએ. દિવ્ય ચરિત્રમાં તો અહોભાવ થવાનો જ છે. એવી રીતે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, પરમાત્મા પોતે પધાર્યા છે, બાળક રૂપે છે, ગોવાળોની સાથે રમે છે. પણ બ્રહ્માજીને એમ થયું કે જેને ખાવાની ખબર ન પડે, હેઠા ચોખાની ખબર ન પડે, એને બ્રહ્મ કેમ માનું? અને ભગવાને કહેતા ચરિત્ર કર્યું ત્યારે ખબર પડી આ તો અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, જેની શક્તિથી તો હું આ બ્રહ્માંડની રચના કરું છું. અને આજ એના જ ચરિત્રમાં ભૂલો પડ્યો છું. આવી ભગવાનની આગળ માફી માંગી. અહો નંદ ગોપ વ્રજોસક સામ, અહો ભાગ્યમ, કહેતા કે મારા તો અહોભાગ્ય છે જ, પણ આ નંદ ગોપની સાથે તમે રમો છો ને એના અહોભાગ્ય છે, મોટા ભાગ્ય છે. અરે આ ગાયો છે જેને તમે ચારો છો પ્રભુ, એના મોટા ભાગ્ય. અરે તમારી રજથી ઉડતી પગના ચરણારવિંદના પડવાથી રજ ઉડે છે, અને એ રજ કહેતા કે વેલી અને લતાઓને વૃક્ષોને અડે છે, એના અહોભાગ્ય. આમ બ્રહ્માજી પોતે પરમાત્માની સ્તુતિ કરી બ્રહ્મલોકમાં પાછા પધાર્યા. સુખદેવજી મહારાજ કે હે રાજન, પરમાત્મા વિચારી રહ્યા છે આ પ્રકૃતિને કહેતા શુદ્ધ કરવા માટે ઘણી મહેનત કરવી પડે. એમાં કહેતા કે અત્યારે આ યમુનાનો જે ધરો દેખાય છે એ ધરાની અંદર કાલિય નાગ વસીને રહે છે. એના વિષને કારણે આજુબાજુનું ઘાસ પણ વિષમય થઈ ગયું છે, એનું પાણી પણ કોઈ પીવે તો પણ મૃત્યુ પામે છે. માટે પેલા નદીને શુદ્ધ કરીએ. અને ભગવાન સ્વામિનારાયણે પણ માંગરોળની અંદર સભા ભરીને બેઠા હતા. એમાંથી એક ભગત ઊભો થઈને કે હે સહજાનંદ સ્વામી, ખાલી વાતો જ કરો છો, કઈ કાર્ય કરો છો? ત્યારે કીધું શું થયું ભગત? એને કીધું કે ખાલી વાતો કરો છો કે કોઈ કાર્ય કરો છો, પણ કાર્ય શું? તે કે સમાજના કોઈ કાર્ય કર્યા છે? મારે કે બોલો ને શું કામ? તો કે અહીંયા ઘણા બધા યાત્રિકો નીકળે છે જેને પાણી તરસ લાગે, ક્યાં જાય પીવા? બધે ખારું પાણી હોય. મહારાજ ક્યાંય પુરાતન વાવ છે, ખોદો. અને મહારાજ પોતે પાવડો ને તગારું લઈ માથે કહેતા છોગલા રૂપી પાઘની ઉપર તગારું લઈને મહારાજ પોતે એમાંથી માટી કાઢીને બહાર નાખે. મહારાજે સમાજનું કાર્ય પૂત કર્મ કહેતા કે વાવને ખોદાવીને કર્યું. એમ આજ સ્વયં ભગવાન પોતે કે આ જગતના અમુક કાર્યો મારે પોતે જ કરવા પડશે. એ કાલ્ય ધારાને શુદ્ધ કરવા માટે ભગવાન વિચારે છે. પણ એની અંદર રહેલો જે કાલ્ય નાગ એને જો બહાર કાઢવો હોય ને
તો આ મિત્રો આવે છે એની સાથે હું આવું એની ચિંતા નહીં, પણ મારા મોટા ભાઈ બલરામ એ શેષ નાગનો અવતાર છે, આ એના સંબંધમાં થાય. પછી એ જો આવશે ને તો આ કાર્ય નહીં થવા દે, એ નાથવા નહીં દે. એટલા માટે કંઈક એવી યુક્તિ કરો કે જેને કારણે એ પોતે ન આવે. સુખદેવજી મહારાજ કે હે રાજન, એક દિવસ બધા જ મિત્રો હવે તો ગાયોને છોડી અને વાછડાઓને છોડી અને ગાયો મોટી મોટી છે એને લઈને ભગવાન પોતે ચરાવવા નીકળ્યા છે. અને ભગવાન પોતે ગાયોને ચરાવવા નીકળ્યા મિત્રો મંડળ સાથે ભાથાઓ લઈને ભગવાન ક્યારેક મોરલીનો નાદ કરે છે. એ મધુરી મોરલી વાગે, આખી પ્રકૃતિ ખીલી ઉઠે છે. અને ગોપીઓ કામ કરતી હોય તો કામ પણ પોતાના પડતા મૂકી દે છે. અને જેનું જેનું મન એ મોરલીના શબ્દોને સાંભળે ને તો ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય છે. એવી પરમાત્મા મધુરી મોરલી બાંસુરી વગાડે છે. અને એના નાદને સાંભળતા સાંભળતી ગાયો પણ કહેતા કે ડોલતી ડોલતી એ જંગલના માર્ગે જઈ ઘાસ ચરે છે. મિત્રો મોજ મજા મસ્તી કરતા આગળ વધ્યા છે. અને એમાં ઘણા બધા મિત્રો કીધું કે લાલા, આ દેખાય ને જંગલ, એ જંગલની અંદર એક બીજું પણ નાનું એવું જંગલ છે જેનું તાડ નામનું વન કહેવાય છે. એમાં સુંદર મજાના ફળો પાકીને તૈયાર થયેલા છે. બહુ મધુરા ને મીઠા ફળો છે. પણ એની અંદર એક ધેનુકાસુર નામનો અસુર પોતે રહે છે. એ કોઈને ફળ ખાવા દેતોય નથી અને પોતે ખાતો નથી. એ ઉપરથી પડી પડી અને નાશ પામી જાય છે. કનૈયો કે પેલા તો ત્યાં જવું પડશે, કે બધાને મળવું જોઈએ, કોઈનો અધિકાર નથી. તો કાના ત્યાં જઈએ આપણે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે બલરામની સાથે, મોટા ભાઈની સાથે એ તાળ વનની અંદર ગયા છે. બહુ સુંદર મજાના ફળો હતા. એ ફળોને જ્યારે જોયા છે અને તાતો કહેતા બલરામજીએ પોતે એક થડને પકડીને જેવું હલાવ્યું ને તાતો ફળનો ઢગલો નીચે થયો. બાળ મિત્રો માંડ્યા વીણવા. એવા જ સમયે કહેતા કે સામેથી ધેનુકાસુરને ખબર પડી કે મારા બાગની અંદર આવી અને કહેતા કે મારી આજ્ઞા વગર કહેતા કે ફળ ખાવ છો. દોડતો દોડતો ગાયના રૂપમાં આવ્યો છે અને એ ગધેડાના રૂપમાં આવ્યો છે. ને એવા જ સમયે કહેતા કે સ્વયં બલરામજીએ એના પગ પકડ્યા. પગ પકડીને આકાશની અંદર આમ ઘુમાવી ઘુમાવી અને એવો ઘા કર્યો કે જે પડતાની સાથે જ ત્યાં ને ત્યાં મુખમાંથી લોહી નીકળી અને નાશ થયો છે. દેવતાઓએ પુષ્પથી વૃષ્ટિથી વધાવ્યા છે. અને બાલ જે આદિક મિત્રો હતા એને જય જયકાર કર્યો છે. બોલીએ દાઉ મૈયા કી જય. સુખદેવજી મહારાજ કે રાજન, આવી રીતે ધેનુકાસુરનો વધ કરી અને જ્યારે કહેતા કે સાંજના સમય ઘરે પાછા આવ્યા ને ત્યારે યશોદાજીને અને નંદજીને ભગવાન કૃષ્ણ પરમાત્મા કહેવા લાગ્યા કે મૈયા મૈયા, आज बड़े भाई ने बहुत बड़ा कार्य किया है. यशोदा जी पूछे એવું તો શું કર્યું છે તો કહો. ત્યારે કીધું માં આપ सुनेंगे ना अथवा नंद बाबा सुनेंगे तो आप उसको जरूर कहता के ठपका देंगे या कुछ ऐसे शब्द कहेंगे जिसके कारण वो दूसरी बार ऐसा कुछ अच्छा कार्य नहीं करेंगे. आज एवा प्रेम थी परमात्मा बोली रहा है. दाऊ भैया न आवे एना माटे आ बधी चाली रही है अत्यारनी. અને કીધું કે માં શું વાત કરું, આજે આપણા મોટા ભાઈ છે ને એને આજે ગધેડાને માર્યો. અને જ્યાં ગધેડાને માર્યો નામ સાંભળ્યું ને તાતો કહેતા કે માને એમ થયું કે ગધેડાને માર્યો. દાઉને પૂછે દાઉ તે ગધેડાને માર્યો? માં મેં નથી માર્યો. માં મેં જોયું, અમારા મિત્રએ જોયું, આણે જ ગધેડાને માર્યો છે. માં હું શું કામે મારો? અરે માં પણ કેવડો મોટો ગધેડો હતો, એને
દાઉભાઈ એકલાય મારી નાખ્યો. અને દાઉભાઈ કે મેં નથી માર્યો. અને માં જો આવી રીતે મારી સાથે કરશે ને, મેં ન કર્યું હોય છતાં પણ મારું ખોટું નામ લેશે ને, તો હું આની સાથે ગાયો ચરાવવા નહીં જાઉં. ભગવાન કે નો આવું તો કાંઈ નહીં, પણ તમે માર્યું છે તો કેવું પડે કે નહીં. એને કીધું માં કાલ તો હું આમની સાથે જાય જ નહીં ગાયો ચરાવવા. એમને જાવું હોય તો ભલે જાય, હું નહીં જાઉં કાલે. અને રીસાને બીજા ઓરડામાં જતા રહ્યા. આ બાજુ પરમાત્મા વિચાર કરે, જે જોતું હતું ને એ મળી ગયું છે, હવે ચિંતા નહીં. સવારનો પ્રભાત થયો છે, સૂર્યનારાયણ દેવનું પ્રાગટ્ય થયું, જેના કિરણો પૃથ્વી પર ધીરે ધીરે પડી રહ્યા છે. આ બાજુ સ્વયં કૃષ્ણ પરમાત્મા પોતે જાગી સ્નાન વિધિ કરી માએ ખૂબ શણગાર્યા છે. સુંદર મજાની વાછડી પરમાત્માની કેડે ખોતેલી છે. શૃંગી પરમાત્માએ પોતે લટકાવેલી છે. એક હાથની અંદર લાકડી અને એક હાથની અંદર પરમાત્માએ ભાથું લઈ સુંદર મજાના મોરપીંછ ધારી મુંગટ પરમાત્માએ ધારણ કર્યો છે. વૈ જયંતીની માળા પરમાત્માએ ગળાની અંદર ધારણ કરી છે. અને કહેતા કે બહાર જઈ અને મુરલીનો નાદ કર્યો છે. બધા જ મિત્રોને ખબર પડી ગઈ કે આપણા પ્રમુખ કહેતા કે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહેતા કે કનૈયો એ પોતે આવી ગયા છે. ગાયોને લઈને બધા જ પોતે પોતાના ભાત લઈ મિત્રોની સાથે ચરાવવા નીકળ્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, પરમાત્મા હવે વિચારી રહ્યા છે જેના માટે આ અવતાર થયો છે, અસુરોનો નાશ કરવો છે, એનું એક કાર્ય એ પણ છે કે પ્રકૃતિને શુદ્ધ પણ કરવી છે. એના માટે આજ સ્વયં પરમાત્મા પોતે જે યમુનાના ધરાની અંદર વર્ષોથી જેવો રાજ કરીને બેઠો છે, એ પાણી ઝાઝું હોવા છતાં પણ પીવાલાયક નથી. અને એ પાણી કહેતા કે જગતને મળે, જેનાથી જીવ જંતુઓ સુખી થાય. હે રાજન, એ કેવો ધરો હતો કે જે ધરાની અંદર એક કાલ્ય નામનો જે સર્પ રહી રહ્યો હતો, અને એના વિષને કારણે એ જળ તો કહેતા ઝેરી થઈ ગયેલું, પણ એનું પાણી જ્યાં જ્યાં જાય ને અને એનાથી જો ઘાસ ઉગ્યું હોય ને એ પણ ઝેરી થાય. એને કોઈ ખાય તો એ પણ મૃત્યુ પામે. અરે એ જ ધરા ઉપરથી કોઈ પક્ષી ઉડીને જતું હોય તો આની વરાળ જ એટલી વિષવાળી હતી કે એ પોતે તરફડી કરીને ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. અને આજ સ્વયં પરમાત્મા મિત્રોની સાથે ત્યાં આવ્યા છે ધરાના કિનારે, અને એ સમયે ગાયોને ચરવા મૂકી છે. મિત્રો સાથે પરમાત્મા રમી રહ્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ કહી રહ્યા છે, બાળ મિત્રો, આપણે આજ એક રમત રમીએ, અને રમત એવી રમીએ કે તાકી એમાં બધાને સુખ મળે. પણ જે સુખ જોઈએ છે આ વ્રજવાસીઓને, એ સુખ આપવા માટે આ રમત રમવાની છે. અને કે કેવી રમત, અને હવે એ સમયની તો રમત કેવી હતી કે એમાં દોડવું પડે, શરીર સારા રહેતા હતા. પહેલાંની જેટલી રમતો હતી ને, આમાં જેટલા બેઠા છે મોટા અને જેટલા ગામડામાં રહ્યા હશે એ બધાય રમત રમ્યા હશે. એ રમતો એવી, તેમાં ધ્યાન બહુ રાખવું પડે, દોડવું પડે, મહેનતે કરવી પડે. હવે તો અત્યારે એક જ જગ્યાએ ઊભા રહીને તમે રમતા હોય અથવા ચેસ બેસીને રમતા હોય, એનાથી મગજ સિવાય બીજા શરીરમાં કોઈ ફાયદા ન થાય. અને હવે તો એ જતી રહે. હવે તો કોમ્પ્યુટર કે ફોન આપી દો છોકરાને, પૂરું થઈ ગયું, લ્યો એમાં ને એમાં રમે રાખે. અને એ સમય કહેતા કે ગેડી દડાની રમત, જેને આપણે હોકી તરીકે ઓળખીએ છીએ અત્યારે, અને એ ગેડી દડાની રમત ભગવાન પોતે ત્યાં શરૂઆત કરી છે. મિત્રોને કીધું છે, મિત્રો આપણે ગેડી દડે રમીએ, પણ એક વસ્તુ, આ બોલ છે ને જેના દ્વારા ધરામાં જાય ને એને લઈ આવવાનો. એટલે કોઈ જોરથી મારે નહીં. આપણે નાની જગ્યા હોય, ક્રિકેટ રમતા હોય, પછી નિયમ કર્યો હોય કે ભાઈ જો આ 2 માળ સુધી બોલ ગયો ને એ આઉટ. એટલે તાકાત હોય ને તોય ન મારે, કારણ કે એને ખબર છે કે દાવ લેવો છે, એના કરતાં ન્યા મારવા કરતાં નીચે ન રમીએ કે.
એમ કે જેનાથી બોલ જાય એને બોલ લઈ આવવાનો. બધાએ હા પાડી છે, સંમત થયા છે. અને ગેડી દડેથી રમતા રમતા ભગવાનના હાથમાં જ્યારે કહેતા કે બોલ આવ્યો, અને એ સમય પરમાત્માએ ગેડીથી જોરથી જે ફટકાર્યો છે, ફટકારતાની સાથે એ જ બોલ કહેતા ધરાની અંદર ગયો અને ડૂબવા લાગ્યો. મનમાં પ્રશ્ન થાય, બોલ ડૂબી જાય ખરો? અત્યારના તો એકે બોલ ડૂબતા નથી. જે બોલને નાખો બધા ઊભા રહે. પણ એ સમય તો કેવા મોજા હોય, કપડાં હોય, એના બનાવેલા બોલ હોય, એમાં મોટો પથ્થરો અંદર હોય. હવે તો ડૂબી જ જવાનો ને, ભીનું થવાનો. એટલે અને અંદર ગયો અને તા તો બધા મિત્રો મીંડા કેવા, લાલા આ તારા કારણે ગયો છે અંદર. સ્વયં ભગવાન પોતે અંદર ગયા. હવે એવા સમયે શું થયું કે કીતા પરમાત્મા અંદર ગયા. એ સમય કાલીનાગ તો સૂતો હતો, પણ કહેતા કે એની આજુબાજુ એમની પત્ની નાગણી આદિક જે હતી એ તેની સેવામાં હતી. અને એ કહેતા કે કાલીનાગ સૂતો હતો ને નાગણ હતી. એને થયું કે આ આવ્યું કોણ? આમાં કોઈ આવતું તો છે નહીં અત્યાર સુધી, આ આવ્યું કોણ? અને એ સમયે જોવે છે કે કોણ આવ્યું છે, આ બાળક કોણ છે, એવું મનમાં વિચારે છે. અને વિચારીને બાળક એની પાસે નાગણીઓ જાય છે. નાગણ ધીરે ધીરે જઈ અને જ્યાં કનૈયા પ્રભુ હતા ત્યાં જઈ હાથ જોડીને કે, બાળક તું કોણ છે? અહીંયા ક્યાંથી આવ્યો? તું માર્ગ ભૂલી ગયો? ક્યાં માર્ગે જવું તું ને ક્યાં માર્ગે આવી ગયો? કે કદાચ તને ભૂલમાં કોઈ નાખી દીધો આની અંદર, કે તારી જાણે જોઈને આવ્યો છે? તો આવ્યો કઈ રીતે અહીંયા? માર્ગ મને લાગે છે તું માર્ગ ભૂલી ગયો લાગે છે. અને ત્યારે કહે છે કે માર્ગ નથી ભૂલ્યો હું, કે હું જે માર્ગે નક્કી કર્યું હતું એ જ માર્ગે આવ્યો છું. મારે જે કાર્ય કરવું છે ને એ જ માટે જ આવ્યો છું. પણ હું મથુરામાં ગયો તું એકવાર, અને ત્યાં કહેતા કે જુગટું રમતા હતા. કહેતા એમાં બરોબર જુગટુમાં હું બધું જ હાર્યો. પછી છેલ્લે મેં વિચાર કર્યો કે અમારે ત્યાં યમુનાનો ધરો છે અને એમાં કાલિય નાગ રહે છે. જો હું હારી જાઉં ને તો કાલિય નાગનું મસ્તક તમને લાવીને આપીશ. માટે એ બાજી હું હારી ગયો અને હવે કહેતા કે હું આ મસ્તક લેવા આવ્યો છું. બાકી હું માર્ગ કાંઈ ભૂલ્યો નથી. કે ઘણીઓ આવીને કહે છે કે તું દેખાવમાં તો બહુ સારો છો, વાતે બહુ સારી કરે છે, આટલો નાનો છો પણ વાત બહુ કરે છે સારી સારી, પણ જ્યાં આવ્યો છે ને એની તને ખબર નથી. તને એમ લાગે કે હું આ તો સહજતાથી લઈ જઈશ, પણ આ લેવાય એવું કંઈ છે ને અહીંયાથી. અને બીજું કે તું જુગટું રમતો હતો, તું હાર્યો હતો, તો તારે બીજું એવું હારવું જોઈએ કે જે તું આપી શકે એવું. અને ખબર નહીં શ્રાવણ મહિનો આવે અને રાંધણ છઠ જાય અને સાયતમ કહેતા કે ટાઢી આવી ને આઠમે ખબર નહીં ભગવાનના ભજનની જગ્યાએ રાત્રે 12 વાગ્યા સુધી જાગે, પણ પત્તા હાટું. બોલો, આ ખબર નહીં ક્યાંથી ઘરી ગયો આપણી સંસ્કૃતિમાં. જે દિવસે ભગવાનનું ભજન કરવાનું હોય એ દિવસે બોલો પત્તા લઈને બેસે રમવા. અને સિટી ગામડે લગભગ બધું એ દિવસે સાફ થઈ જાય. અને આપણે એમ થાય કોઈ એમ બેઠા હોય ને રમવા
અને કહેતા હોય કે લા ભાઈ હવે તો ઊભો થા, ઘણું બધું હારી ગયું તું. તો કે ના ના ઊભા રહ્યા થોડીક વાર, એકાદ બે બાટી રમી લઉં, હમણાં બધુંય કવર કરી લઉં. ઓલો કે કાંઈ કવર નહીં થાય, ઓશિકાના કવર હવે નહીં થાય, કે હવે ઊભો થા. પણ ખબર નહીં આ સંસ્કૃતિમાં ક્યાંથી ઘરી ગયું. એમ કે તું લેવા આવ્યો છે, તું મથુરામાં આવ્યો છો, પણ દેખાવમાં બહુ સારો છો. તારી માતાએ કેટલા જન્મા છે, તું આવો કેવો રૂપાળો છો, ને એ બધી બહુ સુંદર મજાની વાત કરે છે ગોપીઓ. દેખાવમાં તો બહુ સુંદર દેખાય છે, કામણગારો છે. અરે અમારા ચિત્તને પણ હરી લે એવું તારું કામણગારું રૂપ છે. રંગે રૂપો રૂડો પૂર્યો છો અને સુંદર દેખાઈ રહ્યો છે. તારી માતાએ આવા કેટલાક જન્મા છે. કહેવાનો ભાવ એવો હતો કે હવે આ તો ગયો જ છે, બીજા છે કે નહીં. જો હશે ને તો જીવતા રહેશે, બાકી આમાં જે આવ્યા એ કંઈ જીવતા નહીં રહે. માટે કેટલા જન્મા છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કે સાંભળ નાગણ, મારી માતાએ કેટલા જન્મા અને હું પોતે કોણ છું. નાગણ સાંભળ, મારી માએ કહેતા કે 2 જન્મા છે, અને એમાંય સૌથી નાનો તો હું છું. મોટો તો હજી ઘરે છે, એ તો હજી આવ્યો નથી. નહીતર એ આવત તો માને આવવાનો વારો જ ન આવત. કહેતા કે મોટો ભાઈ ઘરે છે, હું નાનો છું, આવ્યો છું, અને આ તાકાતથી બોલું છું કે તારા નાગને જગાડ, તારા પતિદેવને જગાડ, અને એને કહેજે કે બારણે શ્રી કૃષ્ણ આવ્યા છે, એ સાંભળશે ને તા તો જાગી જશે. અને આવા વડથી જ્યારે વાત કીધી ને, તાકાત ભરી સુરવીરતાની વાત કીધી ને ભગવાને, તા તો નાગણને એમ થયું કે નહીં, આની તાકાતની આગળ મારા પતિદેવની તાકાત ઓછી પડશે. માટે હવે મનાવા લાગી કે તમારે જે જોઈએ ને હું તમને આપું. તા તો એક બીજી નાગણ થાળો ભરી ભરી અને ભગવાનની આગળ ધરવા લાગી. તા તો એક નાગણ દોડતી દોડતી આવીને સુંદર મજાના થાળની અંદર 1.25 લાખ રૂપિયાનો હાર સુંદર લઈ અને આવીને ધૈર્યો કે લ્યો આ હાર. તો બીજી નાગણ દોડતી દોડતી આવીને કે આ લો દોરો સોનો સુવર્ણનો. અને ત્યારે ભગવાન કે આને મારે શું કરવું. અરે હું જ્યારે રાજા ધીરાજ થઈને ત્યારે સોનાની આખી લંકા હશે, કહેતા કે રાજધાની હશે મારી પાસે, આવું મારે લાખ રૂપિયાનું શું કરવું તારું. માટે મારે કાંઈ જોતું નથી. તારે મને લાંચ શું કામ આપવી પડે. તારા પતિદેવને પૂછ્યા વગર ઘરમાં ચોરી શા માટે મારા માટે કરવી પડે. મારે તો એક જ ઈચ્છા છે, તું જગાડ. અને પછી ભગવાન પોતે કહે છે કે તારે શા માટે ચોરી કરવી પડે. નાગણને કહે છે ભગવાન કે તું જગાડ તારા નાગને, તારા પતિદેવને. મારે આવું કાંઈ જોતું નથી તારું, અને તારે ઘરમાં ચોરી મારા માટે શા માટે કરવી જોઈએ. પણ નાગણ સમજી ગઈ હતી, આ જે પ્રમાણે બોલે છે ને એ પ્રમાણે મારા પતિદેવ હવે કહેતા કે પાછા અમારી પાસે નહીં આવે. કારણ કે આ એને કાં તો વધ કરી મસ્તક કાપીને મથુરા લઈ જશે. કારણ કે એની બોલવાની જે છટા છે એનામાં જે રહેલા નાનો દેખાય છે, પણ ધૈર્ય શક્તિ બહુ છે. એટલા માટે કહેતા કે લાંચ રિશ્વત કાંઈક આપું, અને જો માની જાય અને જતા રહે તો કામ થઈ જાય. એટલા માટે ઘરમાં પૂછ્યા વગર કહેતા કે ચોરીને લઈ આવી છું ને એ તમને આપું છું પ્રભુ, તમે લ્યો. અને ભગવાન કે મારે જોતું નથી, તું તારા પતિદેવને જગાડ, કાલિય નાગને જગાડ. અને ભગવાનના આવા શબ્દોને સાંભળીને પછી તો નાગણને એમ થયું કે હવે આ માનશે બાળક નહીં, બાળ હટ છે ને, માટે હવે જગાડો, પછી જે થવું એ જોશે. અને પછી તો નાગણો પોતાના પતિદેવ પાસે ગઈ છે. નાગણો જઈ અને પોતાના પતિદેવના પગ મીંડા દબાવવા, પગ દબાવતા દબાવતા તા તો કહેતા નાગ જાગ્યો છે. ચરણ ચાપી ઉઠી અને મૂછ ઉપર પોતે પોતાનો કહેતા કે હાથ ફેરવતો એમ નાગ જાગી અને કેવા લાગ્યો કે દેવી મને કેમ જગાડ્યો, મને જગાડવાનું કારણ. અને ત્યારે કીધું કે પતિદેવ બીજું કોઈ કારણ નહીં, એક દરવાજે નાનો એવું બાળક આવ્યું છે અને એ એમ કહે છે કે હું મથુરાની અંદર શીશ હારી ગયો છું તમારા પતિદેવનું, એ લેવા આવ્યો છું, માટે તમને જગાડવા પડ્યા. અમે બહુ મનાવ્યો પણ ગયો નહીં, એ તમારી સાથે જ કાંઈક એને હશે બાકી, એટલા માટે અમે તમને જગાડી છે, તમે જાઓ અને મળો શું કહે છે. અને પછી તો ભગવાનની પાસે કહેતા કે કાલિય નાગ આવી રહ્યો છે. બણિયા બાથે વણગ્યા કૃષ્ણ કાળી નાગનાથિયો, બેવું બળિયા બાથે વણગ્યા કૃષ્ણ કાળી નાગનાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂકવે જેમ ગગન ગાજે હાથીઓ હે જળ કમળ ઠાડી જાને વાળા. તા તો નાગ પોતે ઊંઘમાંથી જાગ્યો અને ખીજાતો ખીજાતો આવ્યો અને કે મારા ધરાની અંદર મારી આજ્ઞા વગર કોણ આવ્યું છે, જોઈ લઉં છું. જ્યાં આવીને જોવે તો નાના એવા કૃષ્ણ પરમાત્માને જોયા છે. એને એમ થયું કે આ નાનો એવો હમણાં આને તો પૂરું કરી નાખવું. ને જ્યાં પોતે બાંધવા જાય, બથ ભળવા જાય, ત્યાં તો ભગવાને બથ ભરી છે. બંને જણા એકબીજાને બથ ભરે છે. બેના બળને સમાનને જોઈ ભગવાને પોતાનું બળ વધાર્યું છે. વધારતાની સાથે જ કીતા કે પોતાની નાની એવી મુઠ્ઠીકાઓ એટલી જોરથી મારી રહ્યા છે. અને એમ કરતા મારતા મારતા પરમાત્મા કીતા કે પોતાની એની સહસ્ત્રની જે ફેણ હતી ફેણ ઉપર ચડી અને પરમાત્માએ ત્યાં જે ફેણ ઊંચી કરવા જાય એની ઉપર પરમાત્મા જોરથી પ્રહાર કરે છે પગનો. એ ફેણ ત્યાં ને ત્યાં નીચે નમી જાય છે. બીજી ફેણ ઊંચી કરે તો ફરીથી પરમાત્મા એની ઉપર ઘા કરે. કીતા કે ત્યાં ને ત્યાં ફેણ પડે છે. પૂછને પકડી અને આખા નાગને પરમાત્માએ નાથો છે. અને નાથીને હવે તો પરમાત્મા એની આગળ ઊભા છે. કહેવાય છે પરમાત્માએ એ નાગની ઉપર સુંદર મજાનું સંગીત કીતા મુરલી વગાડી છે. અને નૃત્ય પણ પરમાત્માએ ત્યાં કર્યું છે. અને નૃત્ય કરતા કરતા જે ફેણ ઊંચી થતી જાય એની ઉપર પગ મૂકતા જાય, પરમાત્મા મુરલી વગાડતા જાય. આ દિવ્ય દર્શન જ્યારે થયા છે નાગણને એમ થયું કે હવે પતિદેવ કહેતા કે જીવતા નહીં રે, લાવ ભગવાન સમજી. અમે તો બાળક સમજતા હતા, હવે ભગવાન સમજી ભગવાનને પ્રાર્થના કરીએ. અને તા તો નાગણો આવી છે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના માંડી છે કરવા. નાગણો આવીને પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે દયાળુ, અમે આપને જાણી ન શક્યા, માટે અમારી એક જ આપને વિનંતી છે, આ પતિદેવને તમે ત્યાં લઈ જશો અને કીતા ખૂબ દર્દથી કીતા દુઃખ આપશો, એનું મસ્તક તમે કાપશો. માટે વિનંતી કરીએ છીએ, અમારી જે ભૂલ થઈ એ ભૂલના ગુનાને માફ કરી અમને સૌને કીતા કે આમાંથી છોડો. અને આમ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, સ્વયં પોતે પરમાત્મા કહી રહ્યા છે આજે પ્રભુ અમારા જે કાંઈ ગુના હોય ને ગુનાને માફ કરી. આપને અમે જાણી ન શક્યા, અમને એમ હતા કે આપ તો બાળક છો, પણ ખબર નહીં આપ તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રૂપે પ્રગટ થઈ કંઈક અમારું જ કલ્યાણ કરવું હશે એના માટે આપ પધાર્યા છો. માટે અમારા અપરાધને માફ કરી અને કહેતા કે અમે વંદન કરીએ છીએ, હવે અમને છોડો. નાગ પોતે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હું આ ધરામાંથી તો જાઉં, પણ ક્યાં જાઉં? કારણ કે જ્યાં જાઉં ને ત્યાં કહેતા કે ગરુડનો મને ભય છે, એટલા માટે આ ધરાની અંદર રહીને રહ્યો હતો. અને ત્યારે ભગવાન કે સાંભળ કાલિય, તારા મસ્તક ઉપર મારા ચરણ પડ્યા છે. કહેતા કે હવે જ્યારે ગરુડ જોશે ને તો ત્યાંથી દૂર ભાગી જશે ગરુડ, પણ તને કાંઈ નહીં થાય, જા તને નિર્ભય પદ આપું છું. એમ કહીને પરમાત્માએ કાલિય ઉપર પોતાની અમી દ્રષ્ટિ વરસાવી. આજ સ્વયં પરમાત્મા નદીની અંદર છે, ધરાની અંદર. આ બાજુ નંદ યશોદા વિલાપ કરી રહ્યા છે, ગોપીજનો આદિક વિલાપ કરી રહ્યા છે, અમારો કાનો અમારો લાલાનું શું થયું હશે. અને તા તો આ બાજુ સ્વયં પરમાત્મા નાગની ઉપર એક હાથની અંદર એ નાગનું પૂછ પકડ્યું છે અને એક હાથથી પરમાત્મા મુરલીનો નાદ કરતા કરતા જેવા ધરાની બહાર આવ્યા છે. બધાએ દર્શન કર્યા છે. તા તો નાગણીઓ આવી કેટલા સુંદર મજાના મોતીઓથી પરમાત્માને વધાવા લાગ્યા છે. અને તા તો બધાએ જોયું કે આજ પરમાત્માએ કાલિય નાગને નાથ્યો છે. બધાએ ખૂબ રાજી થયા છે કે અમારા કાનાને કાંઈ થયું નથી. પછી તો પ્રેમથી પરમાત્મા બહાર આવ્યા છે, ભેટા છે. કાલિય નાગ એ ધરાને છોડી અને પવિત્ર કરી અને ત્યાંથી જતો રહ્યો છે. અને આ બાજુ કહેતા કે સ્વયં આ બાજુ સ્વયં પરમાત્મા પોતે ગામ લોકો નંદ યશોદાને મળી અને ખૂબ રાજી થયા છે. અને રાજી થઈ પોતે પાછા પોતાના ઘરે આવ્યા છે. સુખદેવજી મહારાજ આ ચરિત્રને સંભળાવી અને કહે છે, આ ચરિત્ર જે કોઈ સાંભળશે રાજન, એના જે કાંઈ સંકલ્પોને હશે ને એ ભગવાન પૂર્ણ કરશે. અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગુરુદેવ, આવી તો એની ઉપર શું પરમાત્માએ કૃપા કરી, કે એનું શું એવું પુણ્ય હતું કે જેને કારણે સ્વયં પરમાત્માએ એને ત્યાંથી મુક્તિ આપી છે, કહેતા કે એને છોડ્યો છે.
અને ત્યારે પરીક્ષિતના પ્રશ્નને સાંભળી કહેતા કે સુંદર મજાની બહુ મોટી બધી કથા છે એની પાછળ. કહેતા સૂર્યનારાયણ દેવના બે પત્ની અને એ પત્નીના ઝઘડાની અંદર કહેતા કે આ સર્પની માતાઓ અને કહેતા ગરુડની માતાઓ વનિતા એની આદિકની જે કથા છે. અને કહેતા કે આ ધરાની અંદર કહેતા કે સર્પ આ ગરુડ જે આવી ન શકે એટલા માટે ત્યાં કહેતા કે શૌભરી ઋષિનો શ્રાપ હતો કે જાઓ તમને શ્રાપ આપું છું કે અહીંયા ગરુડજી તમે નહીં આવી શકો, એટલા માટે સર્પ અહીંયા રહેતો હતો. અને આજે પરમાત્મા એ ધરામાંથી પણ એને મુક્ત કર્યો છે. વિષયુક્ત જે પાણી હતું એને પરમાત્માએ શુદ્ધ કર્યું છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, ત્યારબાદ તો કહેતા પરમાત્મા મિત્રોની સાથે જંગલમાં આવે છે, ફરે છે. એમાં પ્રલંબાસુર નામનો એક અસુર આવ્યો છે. પરમાત્માએ કહેતા દાઉ ભૈયાએ એમનો પણ ઉદ્ધાર કર્યો છે. દાઉ ભૈયાને જય જયનાદ કર્યો છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, પછી તો શરદ ઋતુ કહેતા કે વર્ષા ઋતુ આવી છે. વર્ષા ઋતુ જેવી ગઈ એટલે સુંદર મજાના વાતાવરણો તૈયાર થયા છે, સુંદર મજાના ધાન્યો પાક્યા છે, પાણી સ્વચ્છ અને શુદ્ધ થયું છે. અને હવે કહેતા કે ગોવર્ધન લીલા તરફ પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ લઈ જઈ રહ્યા છે. રાજા સાંભળ, ગોવર્ધન લીલા એટલે શું? કેવલ પહાડની પૂજા નહીં, પણ પરમાત્મા મને તમને એ બતાવવા માંગે છે પ્રકૃતિની સાથે જો છેડા કીતા કર્યા, પ્રકૃતિને જો તમે નુકસાન પહોંચાડ્યું તો એ જ પ્રકૃતિ એક દિવસ તમારું નુકસાન કરશે. જેટલું પ્રકૃતિને પોતે રક્ષણ કરશે એટલું જ પ્રકૃતિ તમને અઢળક આપશે. અને આપણે જાણીએ છીએ પ્રકૃતિને જેટલું જેટલું આપણે નુકસાન પહોંચાડીએ છીએ, પશુ પંખી ગાય ભેંસ આદિ એ નથી પહોંચાડતા જેટલું માનવ પોતે પહોંચાડે છે એટલું. અને એમ જેમ જેમ બુદ્ધિ વધતી ગઈ એમ પ્રકૃતિને વધારે આપણે નુકસાન કરતા ગયા. જેને કારણે પેલા ઉનાળાની અંદર 35 થી 37 ડિગ્રી તાપમાન રહેતું હતું, અત્યારે 45 થી 50 પહોંચી ગયું. અને હજી વર્ષો જશે ને આમનામાં ચાલ્યું તો 55 ને 60 પહોંચી જશે. અને પછી કેટલાય માણસો મૃત્યુ પામશે. આ જ વર્ષે કેટલા એવો તાપ પડ્યો, કેટલા માણસો દેશ વિદેશમાં બધે મૃત્યુ પામ્યા. એ પ્રકૃતિને ચેન્જ કરી આપણે પોતે જાતે. હિમાલયની અંદર કેદારનાથની અંદર કહેતા કે પ્રકૃતિને હેરાન કરી તો આખું કહેતા કે પાણી આવી અને ઘણાને કહેતા નાશ કરતું ગયું. આજે પણ જ્યોતિર્મઠ છે, ત્યાં કહેતા કે ટનલો ખોદી રસ્તા બનાવે છે, ત્યાં આખો પહાડ ધીરે 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 અંદર જવા લાગ્યો છે. જે પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે પરમાત્મા એમ કે છે પ્રકૃતિ એનો એક દિવસ નાશ કરી નાખશે. જે પ્રકૃતિ મને તમને આપે છે એના પ્રત્યે આપણે સજાગ સૌને આ ચરિત્ર એ જ બતાવી રહ્યું છે ભગવાનનું કે ચરિત્ર એ કહેવા માગે છે કે પ્રકૃતિ તરફ પ્રેમ ભાવ તો દરેકને હોવો જોઈએ. વૃક્ષની નીચે છાયા નીચે સૌને બેસવું ગમે છે, એના ફળ ફૂલ ખાવા ગમે છે, તો એનું પાલન અને પોષણ આપણે જ કરવું પડશે ને, એ કોઈ બીજું તો નહીં કરે. જેટલા જંગલને કાપી અને કોન્ક્રીટના જંગલ જેટલા બનાવવા લાગ્યા છીએ આપણે, એનાથી ભલે લાગે બહુ સારું, પણ એક દિવસ એ બધાએ ભોગવવું પડશે. વાંક બીજાનો હોય પણ કહેતા કે સજા તો બધાને મળે પછી. અને એવું નહીં કે વર્ષો પછી અત્યારથી આપણે જોઈ રહ્યા છીએ, વૃક્ષો હશે તો કહેતા કે ગરમી ઓછી પડશે, વરસાદ અને વાવાઝોડું હશે એ ઓછા થઈ જશે, પાણી ઓછું આવતું કે રોકાતા પાણી આવે એટલે નુકસાન વધારે ન કરે. આજે અમુક દેશોની અંદર, અમુક સ્થાનની અંદર, અમુક રાજ્યમાં વરસાદના ટીપાય નથી પડતા. ત્યાં જો તો એક પણ વૃક્ષ નહીં. એમાં ગોવર્ધન લીલા એ જ મને તમને બતાવે છે કે જે પ્રકૃતિની જે ભગવાન કે તે પૂજા કરે છે, પ્રકૃતિ મને તમને સૌને આપે છે, એક ભાવ એ બતાવવા માટે, બીજો ભાવ એ બતાવવા માટે બતાવ્યો પરમાત્માએ આ લીલાની અંદર કે જો તમને ખોટું અભિમાન આવી ગયું હોય
કે આ મારા દ્વારા જ થાય છે અને હું કરું તો જ થાય, એવું લોકો દ્વારા મનાવાય પણ ગયું હોય અને કોઈ માની લીધું હોય કે હું જ સર્વે સર્વા છું, તો એનું અભિમાન પણ ભગવાન રહેવા દેતા નથી. ભગવાનનું એક નામ કહેતા કે ગર્વગંજન છે, કહેતા કે ગર્વ થયો, ભગવાનના ભક્તને અભિમાન આવ્યું તો ત્યાં ને ત્યાંનો નાશ કરી નાખે છે. એમ ગોવર્ધન લીલા એ જ બતાવી રહી છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, એક વખત વૃંદાવનને વિશે સુંદર મજાની તૈયારી થવા લાગી છે. ગામના લોકો બધી વસ્તુઓ ભેગી કરવા લાગ્યા છે. એ સમયે કૃષ્ણએ પૂછ્યું છે, બાબા ये सब क्या हो रहा है? नंद जी कहवा लगा, बेटा ये इंद्र की पूजा करने की तैयारी कर रहे हैं हम. કૃષ્ણ જાણતા હતા કે જે ઇન્દ્ર છે એ અભિમાની છે અને અભિમાન એનું ઉતારવું છે, એટલા જ માટે પરમાત્મા અહીંયા યજ્ઞની ના નથી, પણ જેના માટે થઈ રહ્યો છે એ અભિમાની વ્યક્તિ છે, એનો બંધ કરવો છે. એટલા માટે કૃષ્ણ કહે છે, બાબા इंद्र की पूजा हम क्यों करते हैं? उससे हमको क्या फल मिलेगा? हम यहाँ यज्ञ करेंगे तो उससे उसको कुछ मिलेगा, लेकिन हमको क्या फल मिलेगा? ત્યારે નંદ બાબા કે બેટા સાંભળ, દર વર્ષની પરંપરા એવી છે કે આપણે યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞ કરીએ ને એટલે કહેતા કે એ ધુમ્મસ ઉપર જાય, ભવિષ્યાન મળે એ મને, અને એનાથી કહેતા કે ઇન્દ્ર રાજા પોતે રાજી થઈ અને વરસાદ વરસાવે. અને જો બાબા એવું જ હોય તો આપણે એમ કરીએ કે એ વરસાદ વરસાવે ને આપણે પોતે જીવતા રહીએ, એ વાત તો ખોટી લાગે છે મને. તમે એમ કહેતા હોય કે આપણે યજ્ઞ કરીએ તો જ વરસાદ વરસાવે, એ વાત મને નથી બાબા મગજમાં બેસતી, કારણ કે એ વાત તો આપ કહી રહ્યા છો, પણ એ તો સૌના કર્મ પ્રમાણે બધા સુખ્યા હોય છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિધીયતે. કર્મણા જાયતે જંતુ, આ જગતમાં જે વ્યક્તિ જેવા જેવા કર્મને કરે છે ને એવા જ કર્મ એ ભોગવે છે. એક જ માતાથી કે બે દીકરાના જન્મ થયા હોય પણ બંનેના કર્મ અલગ અલગ હોય તો પછી એકને સુખ મળે ને એકને દુઃખ મળે. અને આપણી સામે મોટામાં મોટો કહેતા કે ઉદાહરણ રૂપે જોઈએ તો જે કંપની છે ગુજરાતની રિલાયન્સ કંપની, એ તમને દેખાય તરત આવે. તમે જેવા કર્મ કરો છો એવા જ કર્મ કહેતા કે એનું ફળ મળે, કોકને સુખ મળે, કોકને દુઃખ મળે છે. અરે ક્યારેક કહેતા ભય જાગે છે પણ પોતાના કર્મ દ્વારા, પણ ઘણા વખત આપણે એમ કહીએ છીએ કે ધર્મ અમને બીવડાવે છે. તમે જો મંદિરે નહીં જાઓ તો ભગવાન તમારી ઉપર નારાજ થઈ જશે, તમે ઉપવાસ નહીં કરો તો તમારું ધનોત્પન્ન નીકળી જશે. આવું વક્તાઓ કે કહેતા કે કોઈ શાસ્ત્ર વિદ્વાન કહેતા હોય ધર્મને લઈને, ત્યારે આપણે શું કરીએ છીએ કે જો ધર્મ બીવડાવે છે, ભગવાનની પૂજા નહીં કરો તો નરકમાં પડશો, નરકમાં જવું પડશે. પણ ધર્મ કોઈને બીવડાવતો જ નથી આ જગતમાં. મને તમને જે બીક લાગે છે ને એ આપણા કર્મની બીક લાગે છે. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ ને એની બીક આપને લાગે છે. ધર્મ તો માર્ગ દેખાડે છે કે આવો સુંદર મજાનો માર્ગ છે, અને આવા જો કર્મ કર્યા હશે તો એ કર્મ જ તમને બીવડાવશે, એનો જ તમને ભય લાગશે. એટલા જ માટે મૃત્યુ સમય જે ભય લાગે છે જીવને, એ કોનો ભય લાગે છે કે આખી જિંદગી જે કર્મ કર્યા છે, ન કરવાના કર્મ કર્યા છે, જેને કારણે અંતે દુઃખ ભોગવે છે, અંતે રડવું આવે છે, ભય લાગે છે. અને જેણે ભગવાનને યાદ કર્યા છે, જેણે સારા જ કર્મ કર્યા છે, લોકોને ઉપયોગમાં વ્યક્તિ આવ્યો છે, એવા જ જેણે કર્મ કર્યા છે, એ તો હસતા હસતા આ લોકમાંથી જતો રહે છે. જગતમાં જો કોઈને બીવડાવતું હોય તો પોતે પોતાના કર્મ જ એને બીવડાવે છે, એ જ એને ભય લાગે છે મોટો. કરતી વખતે તો આપણે કર્મ એવા કર્યા હોય છે કોઈને દેખાય નહીં એવી જગ્યાએ કર્મ કર્યા હોય, કોઈ જાણતું નથી અથવા જાણતું હોય તો પૈસા આપીને દબાવી દીધું હોય, પણ એ બધું ક્યાં?
એ આ પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી જ, પણ જ્યારે ભોગવવાનું આવે ત્યારે એક એક વસ્તુ એમાંથી બાદ ન થાય. અને ભગવાન પાસે તો એવું લેપટોપ છે, એવું સુપર કોમ્પ્યુટર છે, એક મિનિટ કહેતા એક સેકન્ડે તમે જે કર્મ કર્યું છે એ છૂટી ન શકે. જે કર્મ કર્યું એ બધામાં તમારે સજા ભોગવવી પડે. અને પુણ્ય કર્મ કર્યા હોય તો એ ભોગવવા પડે, કહેતા કે એ સુખરૂપે ભોગવવા પડે. આજે સ્વયં કહેતા પરમાત્મા કહી રહ્યા છે કે હે પિતા, આ જે કાંઈ થાય છે પોતાના કર્મને આધીન છે. એમાં કાંઈ ઇન્દ્રનો વાંક નથી કે ઇન્દ્ર વરસાદ વરસાવે તો જ આપણે સુખિયા થઈએ. અરે આ તો એના જેવું થયું કહેતા કે ગામના અંદર કહેતા કે ઘણા બધા ઘર મકાનો હોય અને પાણી આપનારો એક જણાને નક્કી કર્યો હોય સરકારે કે તારે પાણી આપવાનું, એને 5,000 રૂપિયાનો પગાર બાંધ્યો હોય. એ આવીને સવારમાં કાયમ વાલ ખોલે, બધાના ઘરમાં પાણી આવે, તો આપણે એમ માની લઈએ કે ઓલો છે એ જ મહાન છે. એ તો 5,000નો નોકરીવાળો છે, મહાન તો ઉપર બેઠો જેને આદેશ આપ્યો છે એ છે. એમ કહેતા કે ઇન્દ્ર કંઈ મહાન નથી, એ તો જેને વરસાદ વરસાવવાનો છે તો વરસાવશે જ. એ તો ભગવાનના હાથની વાત છે. અને બાબા કે એવું ન હોય બેટા, વરસાદ એ વરસાવે એ પરંપરા છે અને એને કારણે કહેતા કે આપને સુખ મળે. તો સાંભળો બાબા, જો એ વરસાદ વરસાવે તો આપણે એમ કરીએ આ વખતે અડધા યજ્ઞ કરે ને અડધા ન કરે. જોઈએ કેટલાના ખેતરમાં વરસાદ વરસાવે છે. જેટલા નહીં કર્યું હોય એના ખેતરમાં વરસાદ વરસાવશે. નંદ બાબા કે બેટા તું બહુ નાનો છો, તને ખબર ન પડે. અને ત્યારે પરમાત્મા સ્વયં એમ કે છે બાબા, આ જેને ગર્વ છે, અભિમાન છે ઇન્દ્રને, એનો યજ્ઞ ન થાય. ઇન્દ્ર આપને શું આપે છે? કાંઈ નહીં. આપને જે આપે છે ને એ તો આ ગોવર્ધન રાજ આપે છે. આપણી ગાયોને કહેતા સુંદર મજાનું ઘાસ આપે છે, આપણા માટે સુંદર મજાના ફળો આપે છે, ધાન્ય એ પકવે છે, કહેતા કે એ જલપાન આપને આપે છે. કંઈ ઇન્દ્ર નથી આવતો. માટે પૂજા કરવી હોય તો આ ગોવર્ધનને કરાય, આને થોડી કરાય. ત્યારે ગામના બધા જ લોકો કે વાત તો કનૈયાની સાચી છે. અત્યાર સુધી અમે આનો યજ્ઞ કરતા હતા, આની પાછળ બધું વાપરતા હતા, પણ એના તો ક્યારેય દર્શન થયા નથી. અને આ પ્રગટ રૂપે બિરાજમાન છે, દેખાય છે અને આપને આપે છે, તો આની પૂજા તો આપણે ક્યારેય કરી નહીં. અને બધાએ કીધું કે કનૈયા વાત તો સાચી કરે છે. નંદ બાબા, આ કનૈયો જે વાત કરે છે ને એ વાત સહી હે ઉસકી. તો લાલા, તો હવે અમે શું કરીએ? નંદ બાબાના જવાબમાં પરમાત્મા કહે છે કે તો આપણે એની પૂજા કરીએ. અને ત્યારે કહેતા કે ગામના બધા ભક્તો ભેગા થઈ ગોપો કહેવા માંડ્યા, અમારી 3 શરતો છે તો પૂજા કરીએ. ભગવાન કે કેવી શરત આમાં વળી? એણે કીધું અમે તો જ પૂજામાં જોડાઈએ. ઘણા ન હોય, કથા હોય, લગ્ન પ્રસંગ હોય, જો મને તમે આગળની ખુરશી ઉપર બેસાડશો ને તો જ લગ્નમાં આવીશ, નહીતર નહીં આવું. તો કાંઈ નહીં ભાઈ, તું ન આવે તો. અને ઘણા એમ કે અમને કથામાં બોલાવો ને તો સૌથી આગળ બોલાવાના, નામ લેજો અને વખાણ થોડા કરજો તો આવું, બાકી નહીં. એટલે એમ આમાંય ગામની અંદર કે આવા હશે. એટલે એને કીધું કે મહારાજ અમારી 3 શરતો છે, એ 3 શરતો માનો તો અમે તમારી સાથે જોડાઈએ. એણે કીધું શું શરતો છે? કે પહેલી શરત એ, અમે ગામના કહેતા ગોવાળ કહેવાય, અમારી પાસે બહુ ઝાઝી સંપત્તિ કે અમારી પાસે સારા પદાર્થો નથી, જે છે ને એ આ છે એનાથી તારા ભગવાનને ચલાવી લેવું પડશે. બોલ મંજૂર છે? એણે કીધું મંજૂર છે. બીજી શરત એ કે અમે ભગવાનને જે કાંઈ ભોગ ધરાવીએ, તુલસી પત્ર આદિ ભગવાનને અર્પણ કરીએ, તો એ બધું અર્પણ કર્યું હોય ને એ ભગવાને પ્રગટ લેવું પડશે. એમ નામ નહીં ધરાઈ દીધું ને ત્યાં પડ્યું રહ્યું એમ નહીં, એને પ્રગટ લેવું પડશે. બોલ ઈચ્છા ખરી? આ સંકલ્પ પૂરો કરશે? તો કે પૂરો કરશે. અને ત્રીજું કહેતા કે જ્યારે દુઃખ આવી પડે, કહેતા કે ઇન્દ્ર નારાજ થાય તો પછી તારે રક્ષણ કરવું પડશે. કરશે. અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા 3 વાતની અંદર કહેતા કે 3માં મારી હા છે, ચાલો. અને પછી તો જે ગાડા ભરી ભરીને તૈયારી કરતા હતા યજ્ઞની એક બાજુ મૂકી અને આવ્યા બધા કહેતા કે ગિરિરાજની તળેટીની અંદર.
અને એ જ ગિરિરાજ ભગવાનની આંખ બંધ કરીને યાદ કરો, જેણે જેણે દર્શન કર્યા હોય એણે. આજે પણ ભગવાનની સુંદર મજાની ભગવાનના કહેતા કે વસ્ત્રો ધરીને પૂજા થાય છે. અને એ ભગવાનની ત્યાં પૂજા કરવા માટે સ્વયં આજ કૃષ્ણ પરમાત્મા પોતે પધાર્યા છે. કહેતા કે ગામના લોકો બધાએ પધાર્યા છે. ગાડાઓ ભરી ભરીને સામગ્રી, સુંદર મજાના તોરણો બંધાયેલા છે. આસોપાલવના તોરણો બંધાવી અને અબીલ ગુલાલના છટકાઓ થયા છે. સુંદર મજાની રંગોળીઓ પુરાવા લાગી છે. પુષ્પની કહેતા કે માળાઓ તૈયાર થવા લાગી છે. એક બાજુ ભોજન સામગ્રીઓ તૈયાર થવા લાગી છે અને એક બાજુ પરમાત્મા કહી રહ્યા છે, કાનો કે છે ચાલો હવે હું તમને શીખવાડું ભગવાનની પૂજા કેમ કરાય. તો સૌ પ્રથમ તો ભગવાનને પેલા સ્નાન કરાવવું પડે. એટલે એના માટે પેલા સ્નાન કરાવવાનું માટે ચડી જાવ ઉપર, આની ઉપર. પણ લાલા આ તો બહુ મોટા છે એટલે ચડો તો ખરા. અને બધા ચડ્યા છે ઉપર અને કહેતા કે એક એક જણા આપતા જાઓ. અને હાથમાં ઘડા હતા, ઘડાથી લઈ લઈને ભગવાનને સ્નાન કરાવે છે. અને કે લાલા પાણી તો થઈ રહ્યું, હવે અરે આ યમુનાનો ધરો છે ત્યાંથી લઈ આવો. આ જે કહેતા સુંદર પાણી, એ પાણીના ઘડા ત્યાંથી મીંડા છે લાવવા. અને કેસર જળ લાવી એમાં ઘોળી અને આજ ભગવાનનું કહેતા કે અભિષેક થઈ રહ્યો છે. જમુના જળનું પાણી લાવ્યું, એમાં કેસર નાખ્યું છે અને ભગવાનનો સુંદર અભિષેક થઈ રહ્યો છે. ભગવાનને સુંદર મજાના યમુનાના ધરામાંથી પાણી લાવીને મીંડા છે ભગવાનનો અભિષેક કરવા. જ્યાં અભિષેક કરે ને ત્યાં તો પાણી જેટલું જાય ને એટલું ત્યાં ને ત્યાં સમાઈ જાય છે. કીધા કે બહુ પાણી લેવા અને પછી તોય કીધા અભિષેક પૂર્ણ ન થયો. ત્યારે કીધું કે લાલા આ તારા ભગવાન કેટલા મોટા છે. કીધા કે સ્નાન કરતા કરતા જે માથું ધોવાણું નથી, આ ક્યારે પૂરું થશે સ્નાન? અમે બધા થાકી ગયા છીએ, પાણી લાવનારા થાકી ગયા છે, પણ ક્યારે આ સ્નાન કરી લેશે? અને એવા જ સમયે કીધા કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાનો જમણો અંગૂઠો દબાવી અને માનસ ગંગાને ઉત્પન્ન કરી છે. માનસ ગંગાનો અભિષેક થઈને આખા ગિરિરાજ પર્વતનું સ્નાન થયું છે. અને સ્નાન કરી કહેતા કે ગોવાળો બધા ખૂબ રાજી થયા છે. તો પરમાત્માને સુંદર મજાના અબીલ ગુલાલોથી વધાવ્યા છે અને વધામણી કરી. અને તા તો આ બાજુ કહેતા કે સુંદર મજાના શણગારો સજ્યા છે પરમાત્માને. અને શણગારો સજી અને ભગવાન કેવા લાગ્યા કે લાવો ભોજન ક્યાં ગયું? જે સુંદર મજાના પકવાનો જે આપણે ઘરે બનાવીને લાવ્યા હતા ને એ ક્યાં ગયા? કહેતા કે એ હવે ધરાવાના છે અને ભગવાનને ધરાવશું. પણ લાલા આ ધરાવશું ક્યાં? મોઢું કઈ બાજુ છે? અરે કે લાવો તો ખરા, હમણાં મોઢું દેખાડું તમને. મોઢું તમારે જોવું છે પેલા લાવો. તા તો ત્રાસો ભરીને કહેતા મીંડા છે લાવવા. અને કહેતા મીંડા ગોઠવવા માંડો. અહીંયા એક બાજુ મીંડા બધા ગોઠવવા. કે લાલા આ તો જમશે ને? લાલો કે બધું જમશે, તમારી ભાવના હશે તો જરૂર જમશે. અને સુંદર મજાનો આખો અન્નકૂટ તૈયાર થયો છે. અને અન્નકૂટ તૈયાર થયો ભગવાનની આગળ. અને કેવો કહેતા કે જેમ અત્યારે મલાડ મંદિરમાં ભગવાનની આગળ તૈયાર થયો છે, તમારો જે ભાવ, તમારો જે પ્રેમ અને બનાવ્યો જે અન્નકૂટ, એવો સુંદર મજાનો અન્નકૂટ જે ભગવાનને ધરાવ્યો છે, એવા જ અન્નકૂટના કહેતા કે દર્શન આજ એ સૌને ત્યાં થઈ રહ્યા છે વૃંદાવનને વિશે ગિરિરાજ પર્વતની આગળ. અને એવા સમય કહેતા ભગવાન કે છે આ ભગવાનને થાળ ધરાવ્યો છે, બધા આંખો બંધ કરો. અરે પણ લાલા આંખો બંધ કરીએ જમે કઈ રીતે? અરે તમે આંખો બંધ તો કરો. અને આંખો બંધ કરીને પેલા ભગવાનને જમાડવા પડે. અને સુંદર મજાનો થાળ તૈયાર થયો છે. અને તીતા જ્યાં પડદા હૈટાનતા તો ભગવાનનો જયનાદ થયો છે. બોલો ગિરિરાજ નરણ કી. અને તાતો સુંદર મજાનો થાળ ભગવાનની આગળ મૂક્યો છે અને ભગવાનના સુંદર થાળ ગવાવા લાગ્યો છે. ભગવાનને સુંદર મજાની આ મલાડના સ્ત્રી ભક્તો, ક્યાંક પુરુષ ભક્તો ભેગા પડ્યા હશે અને સુંદર મજાનો અન્નકૂટ આજે આપણે ભગવાનની આગળ ધર્યો છે. જેવો ગિરિરાજ ભગવાનની આગળ ધર્યો હતો એવો સુંદર મજાનો અન્નકૂટ ધર્યો છે. એના આપણે દર્શન કરીએ છીએ. સુખદેવજી મહારાજ કે રાજન, આમ તો પરીક્ષિત કહેતા કે ભગવાને પોતે આજ કહેતા કે સુંદર મજાનો અન્નકૂટ તૈયાર કરીને ભગવાનને ધર્યો હતો. તા તો કેવા માંડ્યા લાલા જમશે ક્યારે? અને તા તો સ્વયં પરમાત્મા બીજા સ્વરૂપે એ ગોવર્ધનની અંદર તૈયાર થયા છે. ત્યાં કહેતા કે બીજું સ્વરૂપ ત્યાં ધારણ કરી અને ભગવાન એક એક ના કહેતા કે જે મીઠા પકવાનો હતા મીંડા ભગવાન પોતે આરોગવા.
અને ભગવાન આખા થાળને આરોગવા માંડ્યા. ને એવા સમયે કનૈયાને કહેવા માંડ્યા, કનૈયા આ તારા ભગવાન તો બધું જમી જશે, પ્રસાદી આપશે કે નહીં? પછી ભગવાન કીધું કે એ પ્રસાદી કઈ નક્કી નહીં, આજ તો જમવા દ્યો તમે. અને પછી તો કે ભગવાન પ્રસાદ પણ આપશે. ભગવાનનો પ્રસાદ આપ્યો છે. બપોરના ભોજન થયા છે, ધામધૂમથી ખૂબ લોકો જમ્યા છે, ભગવાનને જમાડ્યા છે, વાજતે ગાજતે પાછા ઘરે આવ્યા છે. અને તા તો ઇન્દ્રદેવને ખબર પડી કે જે વ્રજના લોકો મારો દર વર્ષે યજ્ઞ કરતા હતા, આજે એક નાના એવા બાળકના કહેવાથી મારો યજ્ઞ બંધ કરી દીધો. માટે મેઘોને આજ્ઞા કરી છે, જાઓ એ વ્રજની ભૂમિ ઉપર, એ વૃંદાવનની ઉપર એવા વર્ષો કે જેને કારણે કીધા કે એક પણ મકાન, એક પણ ઝાડ ન રહેવું જોઈએ, કોઈ ત્યાં જીવતું બચવું ન જોઈએ. જાઓ, એને પણ ખબર પડવી જોઈએ કે ઇન્દ્ર કોણ છે. અને તા તો બારે મેઘોને આજ્ઞા કરી છે. બારે બાર મેઘો ખાંગા થઈ ઘનઘોર બની ચારે બાજુ અંધકાર ફેલાયણો છે. અને એમ જાણે કે હમણાં તૂટી પડશે. અને તા તો સામેલાની જેમ મીંડો વરસાદ વરસાવા, હાથીની સૂંઢની જેમ વરસાદ મીંડો વરસાવા. અને તા તો બધાય કે કાના આ જો આપણે ઇન્દ્રનું અપમાન કર્યું, ઇન્દ્ર ખીજાયણો છે, માટે હવે શું કરીએ? લાલો કે જેની આપણે પૂજા કરી છે એની પાસે ચાહીએ. અને તા તો બધાય કહેતા ગિરિરાજની કહેતા તળેટીમાં આવ્યા છે. અને ભગવાને એ જ સમયે પોતે કહેતા કે દિવ્ય રૂપ ધારણ કરી અને ગિરિરાજને પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર આખો ઉત્પન્ન કર્યો છે અને ઊભો કર્યો અને કીધું આવી જાઓ બધાય. અને બધાય અંદર આવ્યા છે. અને અંદર આવતાની સાથે કહેતા બધા કહેતા કે પ્રભુ હવે આવી તો ગયા છે, પણ પાણી અંદર આવે છે, હવે શું કરવું? તા તો દાઉ ભૈયા ને ભગવાને પ્રાર્થના કરી, દાઉ ભૈયા તમારું રૂપ ધારણ કરો. શેષનાગ રૂપે ધારણ થયા છે, ચારે બાજુ વિખરાઈ ગયા છે. અરે લાલા આમાં દેખાતો નથી, ગાયો ભટકાય છે, ગાડા ભટકાય છે, બીજા ભટકાય છે, કરવું શું? અને એ સમય પરમાત્માએ પોતાનું સુદર્શન ચક્ર લાવી એના પ્રકાશથી આખું પ્રકાશમય કર્યું છે કે લાલા આ તો બધું બરોબર, પણ ભૂખ લાગી છે, હવે શું કરવું? ભગવાન કે મારી સામું જોવું, ભૂખ ને તરસ કાંઈ નહીં લાગે. ભગવાનની સામે જોઈશે. ભૂખ ને તરસ ગયા. 7 દિવસ સુધી વરસાદ વરસો, કહેતા કે ક્યાં એક પાંદ બચે નહીં એવો જોરદાર મેઘ વરસ્યો છે. સ્વયં ઇન્દ્ર જ્યારે જોવા આવ્યો છે 7મા દિવસે, ત્યારે તો ભગવાન અને ગોવાળ ગાયો જેમ હતા એમનેમ જોયા છે. અને ત્યારે ભગવાનની માફી માંગી છે, પ્રભુ હું ભાન ભૂલી ગયો, તમારા દ્વારા મળેલી શક્તિ તમારી સામે ઉપયોગ કર્યો છે. પ્રાર્થના કરી છે, કામધેનુ આવી એણે પણ પ્રાર્થના કરી, પ્રભુ તમે સ્વર્ગમાં પધારો, અમે તમારું દૂધથી અભિષેક કરીએ. અને ભગવાનની સુંદર મજાની સ્તુતિ ગાય. ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન કરી પોતાના ગર્વ ઉતારી અને ભગવાનના ધામમાં કહેતા ઇન્દ્રલોકમાં પાછો ગયો છે. અને આ બાજુ ગામના દરેક ગોપ ગોપીઓને નંદ યશોદાને બધાને ખૂબ સુખિયા કર્યા છે. આવી રીતે સુંદર મજાની ગોવર્ધન લીલા રાજા એ પરમાત્માએ એક ગર્વગંજન કરવા ઇન્દ્રનું એના માટેને સુંદર મજાની લીલા કરી છે. આજે પણ રાજા કહેતા કે એ જ ગોવર્ધનની પૂજા થઈ રહી છે. અને દરેક ભગવાનના ભક્તો પ્રેમથી આજે એની પૂજા કરે છે અને પ્રદક્ષિણા પણ કરે છે. અને આજે પણ એ જ ગિરિરાજ કહેતા કે દરેકના સંકલ્પોને પૂર્ણ કરે છે. માટે જ્યારે વ્રજમાં જઈએ ત્યારે અવશ્ય ગિરિરાજના દર્શન કરી, પ્રદક્ષિણા કરી, ભગવાનને વંદન કરી, એ જ અભ્યર્થના સાથે અત્યારની કથાને વિરામ. આવો ભગવાનના જયનાદ સાથે કથાને વધાવી લઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ગિરિરાજ ભગવાન કી જય.